કામ પગ વગરની બકચોદી કરે છે ને એવું દુનિયાને જ્ઞાન પેલે છે ને હાવ કારણ વગરનું કઈ હોય નહીં ફાકા ફોલદારી કરે છે એને આજે કઈ નથી આવ્યું ને હાથમાં એટલે હવે એને ખજૂરભાઈનું ઉપાડ્યું છે। એ ભાઈ આ ભાઈની પર્સનલી મને વાત સાચી લાગી, કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતના બેલી અને ગુજરાતના મિત્રો વાત કરી તો ગરીબના દિલમાં રાજ કરનાર ખજૂરભાઈનો વિરોધ કીર્તિ પટેલ ખુલ્લેઆમ કરી રહી છે। હવે આનાથી કીર્તિબેન પટેલને શું મળશે એ તો ખબર નહીં, પરંતુ ભાઈ જે રીતે કીર્તિ પટેલ વિરોધ કરે છે ને ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈનું નામ નીચે જઈ રહ્યું છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણી ચેનલના તમામ અપડેટો જે પણ વિવાદ ચાલતા હોય છે તેના તમામ મિત્રો ન્યૂઝ છે એ સૌથી પહેલાં તમને જોવા મળી જાય। હવે અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો। આ વિડીયો આપણે ચાલુ કરીએ તો મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો સૌથી મોટો વિવાદ ચાલે છે। આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે ખજૂરભાઈનું નામ છે એ નીચે જઈ રહ્યું છે, કારણ કે ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ગરીબની દિલની અંદર રાજ કરે છે, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ છે આને નીચે પાડવા માંગે છે, કારણ કે અત્યારે ખજૂરભાઈનું એટલું બધું ગુજરાતમાં ચાલે છે ને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ છે આવનારા ટાઈમમાં ચૂંટણી ન લડે ને મુખ્યમંત્રી ન બને ને તે માટે મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે આ વિરોધો ચાલુ થઈ ગયા છે। તેલનું તો ભાઈ બહાનું છે એવું મને લાગે છે, કારણ કે તેલનો તો વિરોધ છે એનો તો ભાઈ આમાં વિરોધ ચાલતો જ નથી ને। ક્યાંક ને ક્યાંક આ છોકરી સાથે હતું, આ તે હતું, અહીંયા પૈસા લૂંટ્યા, અમેરિકાથી આટલા પૈસા આવે છે, આટલા ડોલર આવે છે। હવે ભાઈ જે પણ આવતો હોય ખજૂરભાઈ મકાન બનાવે છે ને તમે ભાઈ એક સંડાસ બાથરૂમ તો બનાવો ખબર પડે, કારણ કે અત્યારે કોઈના પણ મિત્રો વાત કરીએ તો પૈસા બગાડવા નથી ને ખુલ્લેઆમ ભાઈ વિરોધ કરવો છે। તો ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને બને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલના તમામ અપડેટો હોય સૌથી પહેલાં તમને જોવા મળી જાય। તો આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।